નમસ્કાર મિત્રો, જય માતાજી। સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી। અને વિડીયો સારો લાગે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની વાત। જુવાનનું લોહી ઉકળતી નેન્સી અકળાઈને પગ પછાડતી પોતાના ઘર તરફ જઈ રહી હતી। ઘર પાસે આવીને તેણે દરવાજો ખટખટાવ્યો। નેન્સીની મમ્મીએ દરવાજો ખોલ્યો કે તરત પોતાની દીકરીની મનોવ્યથા સમજતા પૂછ્યું, શું થયું બેટા, નોકરી મળી? નેન્સીની મમ્મીએ શાંતિથી સવાલ કર્યો। ના મોમ, પ્લીઝ લીવ મી અલોન। આટલું કહીને નેન્સી તરત પોતાના રૂમમાં આવી ગઈ। બેડ પર સૂતા સૂતા તેણે પોતાનો ફોન ખોલ્યો અને 2-4 જોબ માટેની એપ્લિકેશન ખોલીને કન્ફર્મ કર્યું કે પોતાને જોબ નથી જ મળી એની જાણકારી મેળવી લીધી। કંટાળીને તેણે પોતાની ફ્રેન્ડ અંજલિને કોલ કર્યો। 2 રિંગ જતાં ફોન ઉપાડ્યો અને ફોન ઉપાડતા જ નેન્સીએ નિરાશ સ્વરે પૂછ્યું, શું થયું અંજી, તને મળી જોબ? હા નેન્સી, મને તો મળી ગઈ, અંજલિએ ખુશ થતાં જવાબ આપ્યો અને પૂછ્યું, તારા શું હાલ છે? મને નથી મળી કહીને નેન્સીએ આગળ વાત કરવાનું માંડી વાળતા તરત જ કોલ કટ કરી દીધો। આંખમાં આંસુ સાથે નેન્સી ક્યારે નિંદ્રામાં સરી પડી એનું તેને ધ્યાન જ ના રહ્યું। નેન્સી અને તેની મમ્મી, ઘરમાં માત્ર આ 2 જ સભ્યો। નેન્સીના પપ્પા ડેથને ઘણા વર્ષ થઈ ચૂક્યા હતા। નેન્સી સોફ્ટવેર એન્જિનિયર થઈ હતી અને છેલ્લા 4 વર્ષથી નોકરી કરીને ઘરમાં બધું પૂરું પાડતી હતી। કોરોનાના લીધે લોકડાઉનમાં નેન્સીની નોકરી છૂટી ગઈ હતી। લોકડાઉન પૂરું થયાને 3 મહિના વીતી ગયા હતા પણ નેન્સીને ક્યાંય નોકરી નહોતી મળતી। છેલ્લા કેટલાય દિવસથી એક વ્યક્તિ સતત નેન્સીનો પીછો કરતી હતી। 2 દિવસ પહેલાં નેન્સી ખુદ તેની સામે ઊભી રહી અને પીછો કરવાનું કારણ પૂછ્યું। બદલામાં તે વ્યક્તિ નેન્સીના હાથમાં કાગળ પકડાવી ત્યાંથી નીકળી ગઈ। નેન્સીએ ચીડાઈને તે કાગળ પોતાની બેગમાં મૂકી દીધો પણ ખોલીને જોવાની તસ્દી તેણે નહોતી લીધી। નેન્સીને ઊંઘમાં આ જ બધું યાદ આવતું હતું ને ત્યાં જ તેની મમ્મીની એક જોરદાર ચીસ સાથે નેન્સી ઊભી થઈ। બહાર આવીને જોયું તો તેની મમ્મી રસોડામાં નીચે પડતા પડતા ઊંડા શ્વાસ ભરતી હતી। નેન્સી તરત તેમને હોસ્પિટલ લઈ ગઈ। મિસ નેન્સી, તમારા મધરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમની હાલત ખૂબ ગંભીર છે। અમારી પાસે જેટલા વેન્ટિલેટર મશીન ઉપલબ્ધ હતા એ તમામ પેશન્ટ માટે લાગેલા છે। તમારે એમને બીજે ક્યાંક લઈ જવા પડશે। સરકારી ડૉક્ટર આટલું કહીને જતા રહ્યા। નેન્સી આ પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરતી હતી પણ તેને સમજ નહોતી પડતી કે તે શું કરે અને કઈ રીતે આ પરિસ્થિતિનો તાગ મેળવે। એટલામાં નેન્સીના ફોનમાં મેસેજ ટોન રિંગ વાગી। નેન્સીએ ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું, જેટલા પૈસા જોઈએ એટલા મળી જશે પણ એના માટે રમવી પડશે એક ગેમ। નેન્સીએ તે વાંચીને શું જવાબ આપવો એ તેને નહોતું સમજાતું। નેન્સીએ કંઈક વિચારીને સામે જવાબ આપ્યો, પહેલાં પૈસા પછી ગેમ। 10 જ સેકન્ડમાં બીજો મેસેજ આવ્યો, કોઈ ગેમ પહેલાં પૈસા ના મળે। નેન્સી હજુ બીજું કંઈ વિચારે એ પહેલાં ફરી મેસેજ આવ્યો, કાલે સવારે 8 વાગે 7 પ્લાઝા થલતેજ। મેસેજ વાંચીને નેન્સી પોક મૂકતી રોઈ પડી। તેની મમ્મીને લઈને ડૉક્ટર સાથે વાતચીત કરી। થોડી દવાઓ લઈને તે ઘરે આવી ગઈ। મમ્મીને બેડ પર સુવડાવીને દવા આપ્યા બાદ ઘરે આવીને નેન્સીએ બેગમાં રહેલો કાગળ ખોલ્યો। તેમાં પણ આ જ વસ્તુ લખી હતી, ગેમ રમો, પૈસા કમાવો। નીચે એડ્રેસ એ જ હતું જે એને મોકલ્યું હતું।
નેન્સીને આ જોઈને ખૂબ નવાઈ લાગી કે શું આ લોકોને મારી સ્થિતિનો પહેલેથી અંદાજ હશે કે આ માત્ર એક સંયોગ હશે। તેને નીચે કાગળ પર જોયું તો બીજા 2 નંબર હતા। એની ઉપર નેન્સીએ તરત કોલ કર્યો પણ એ બંધ આવતા હતા। નેન્સી કંટાળીને ઊભી થઈને મિરર સામે જોતા પોતાની જાત સાથે સવાલોના જવાબો મેળવવા લાગી। એક ગેમ જ તો છે, એને રમીને જો ખરેખર પૈસા મળતા હોય તો હું આ તક નહીં છોડી શકું। મારા માટે તો નહીં પણ મમ્મી માટે તો મારે કરવું જ પડશે। જો મને એના રૂલ્સ નહીં ગમે તો હું ના પાડી દઈશ પણ આ લાસ્ટ ચાન્સ ગુમાવવાનું મને હવે તો બિલકુલ નહીં પરવડે। આટલું મનમાં નિર્ધારિત કરીને નેન્સી સૂઈ ગઈ। બીજા દિવસે 7 વાગ્યામાં ઉઠીને તે તૈયાર થવા લાગી। બ્લેક ટોપ અને બ્લુ જીન્સ પહેરીને નેન્સી રેડી થઈને તેની મમ્મીને દવા આપી રહી હતી। ક્યાં જાય છે બેટા? નેન્સીની મમ્મીએ ખોખારો ખાતા પૂછ્યું। પૈસા માટે જાઉં છું મમ્મી। 1-2 ફ્રેન્ડને વાત કરી છે, ડોન્ટ વરી, સાંજ સુધીમાં આવી જઈશ। બાજુવાળા ભાભી ખાવાનું દરવાજા પાસે મૂકી જશે। તું પ્લીઝ જમી લેજે અને દવાઓ પણ ટાઈમસર લઈ લેજે। બસ આજનો દિવસ કાઢી દે, કાલે હું તને સરસ જગ્યાએ હોસ્પિટલ લઈ જઈશ। સારું, હું જાઉં છું, જલ્દી આવીશ, જય શ્રી કૃષ્ણ। આટલું કહીને નેન્સી નાની બેગ લઈ નીકળી પડી તેની મંજિલે। રસ્તામાં તેને આ ગેમ કેવી હશે, કેવા પ્રકારની હશે એ વિચારીને તેનું માથું ભમવા લાગ્યું હતું। થોડી વારમાં તે નિયત સ્થળે પહોંચી ગઈ। 7 પ્લાઝા બહુ ઊંચી ઇમારત ધરાવતો કોમ્પ્લેક્સ હતો જેમાં સન્નાટો વ્યાપ્યો હતો। નેન્સીએ જોયું તો બીજા 9 લોકો તેની આસપાસ ઊભા હતા। સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા બધા એકબીજાની સામું ટગર જોતા હતા પણ કોઈ સામે ચાલીને વાત કરવાની દરકાર નહોતું કરતું। ત્યાં જ 5 મિનિટ બાદ 2 મોટી કાળી ઇનોવા આવી અને ડ્રાઈવરે ઉતરીને બધાને અંદર બેસવાનું સૂચન ફરમાવ્યું। બધા ચૂપચાપ અંદર ગોઠવાયા। ઇનોવાના કાચ બહારની દુનિયા જોઈ ના શકાય એવા હતા। ડ્રાઈવર આગળ હતો કે નહીં એ પણ નહોતી ખબર પડતી કેમ કે ડ્રાઈવર સીટ અને પાછલી સીટ વચ્ચે કેબિનેટ આવતું હતું। નેન્સીએ વોચ તરફ જોયું તો 9 વાગી ચૂક્યા હતા। ગાડીમાં બેઠા બેઠા બધાના ચહેરા જાણે અકળાયા હતા। પાસે બેસવા છતાં હજુ લોકોમાં શાંતિ છવાયેલી હતી। નેન્સીને લોકોની આવી ચૂપકીદી ખટકતી હતી। 1.5 કલાક બાદ ગાડી થોભી બધા વારાફરતી નીચે ઉતર્યા। તેમની સામે એક ઊંચી ઇમારત હતી। બાંધકામ હજુ હમણાં જ થયું હોય એવું અનુમાન લગાવી શકાય એમ હતું। નવાઈની વાત એ હતી કે આસપાસ બીજી કોઈ જ ઇમારત કે ઓફિસ જેવું કાંઈ નહોતું દેખાતું। તેમને બધાને લાઇનમાં અંદર લઈ જવામાં આવ્યા। નેન્સીએ અંદર તરફ જોયું તો એક વિશાળ મોલ જેવું બાંધકામ કરવામાં આવ્યું હતું પણ તેમ છતાં તે બિહામણો ભાસતો હતો। આટલું વિશાળ હોલમાં માત્ર એક જ વ્યક્તિ તેમનું સ્વાગત કરતી ઊભી હતી તે પણ કોઈ જ પ્રકારના હાવભાવ વગર એક પછી એક તમામના મોબાઈલ ફોન જપ્ત કરી રહી હતી। ફોન જપ્ત કર્યા બાદ તે કાળી શાહી વડે બધાના હાથમાં ટેટુ જેવા સિક્કા લગાવતી હતી। તેની ઉપર ગેમ ઓવર લખેલું હતું। શાહી નેન્સીને કંઈક વિચિત્ર લાગી રહી હતી કેમ કે એને લગાવ્યા બાદ તેને કોઈક મશીન વડે સ્કેન કર્યા બાદ નેન્સીને સાધારણ દુખાવો થવા લાગ્યો હતો। કોઈને સમજમાં નહોતું આવતું કે તેમની સાથે આ શું થઈ રહ્યું હતું। ત્યાં જ બધાની જોડે જે વધારાનો સામાન હતો એ બહાર મૂકીને બધાને આગળ લઈ જવામાં આવ્યા।
દરેક વ્યક્તિએ પોતાની બેગ તો મૂકી દીધી, પણ બે ચાર આગળ વધવા લાગ્યા. મોબાઈલ ખિસ્સામાં તેમને એક રૂમમાં મોકલવામાં આવ્યા ને ધડામ કરીને દરવાજો બંધ કરી દેવામાં આવ્યો. હવે એ બંધ રૂમમાં માત્ર 10 વ્યક્તિઓ અને બેકાર સન્નાટો હતો. બધા એકબીજાની સામું અને રૂમની અંદર રહેલ વસ્તુઓ જોવા લાગ્યા. ઓરડો ખૂબ જ સુંદર વસ્તુઓથી સજાવેલો હતો. ના તો તેની સજાવટ વધુ ભપકાદાર લાગે કે ના તો તે થોડું સામાન્ય લાગે. એક પરફેક્ટ રૂમની સાજ શણગાર કરવામાં આવી હતી. ખરેખર રૂમની બનાવટ માટે તેના આર્કિટેક્ટને શાબાશી આપવી પડે. ધીરે ધીરે બધા એકબીજા સાથે વાતચીત કરીને થોડું સામાન્ય બનવાનો પ્રયત્ન કરતા હતા. તેમાંથી જ એક છોકરો નેન્સી પાસે આવ્યો. હાય, હું મોહિત છું. તમે? નેન્સી, તેણીએ સંકોચપૂર્વક જવાબ આપ્યો. તમે પણ ગેમ રમવા આવ્યા છો? મોહિતે નયનો ઝુકાવેલ નેન્સી તરફ આંખો તેની દિશામાં સ્થિર કરતા પૂછ્યું. હા, પૈસાની સખત જરૂર છે, નેન્સીએ ઊંડો શ્વાસ છોડતા કહ્યું. તેણે પોતાના મનનો બળાપો ઠાલવી જ દીધો. મારે પણ એવું જ છે. પૈસા નહીં મળે તો મારે મરવાનો દિવસ આવશે, મોહિતે પણ સંકોચ સાથે જવાબ આપ્યો. ત્યાં જ એક માઇકમાંથી કંઈક અવાજ આવ્યો અને લોકોનો ગણગણાટ બંધ થયો. વેલકમ ટુ ધ મોસ્ટ એડવેન્ચર એન્ડ થ્રિલર ગેમ. લેવલ નંબર 10માં આપનું સ્વાગત છે. આપ 10 વ્યક્તિઓ એવી છો હાલમાં જેને ગેમ જીત્યા બાદ પૈસા નહીં મળે તો એમનો મરવાનો દિવસ આવશે. ચિંતા ના કરશો, અમે એટલે જ આને વધુ સરળ બનાવીએ છીએ. 10 વ્યક્તિ, 10 લેવલ. દરેક લેવલમાં આઉટ થનાર વ્યક્તિનું સ્વાહા. હા હા હા. ગેમના નિયમો ઉપરાંત તમે નીચે જ સહી કરીને આવ્યા છો. તમે અહીંયા બૂમો પાડશો, ચીસો પાડશો, પણ તમારી બૂમ સેકન્ડો માઇલો સુધી કોઈના કાને પણ નહીં અથડાય. લાસ્ટ લેવલમાં તમારો ભેટો મારી સાથે થશે અને જો તમે જીતશો તો તમને મળશે 10 કરોડ રૂપિયા કેશ. આટલું કહીને એ અવાજ અટકી ગયો. લોકોના ધબકારા વધી ગયા હતા. બધા ડરના માર્યા એકબીજા સામું જોઈ રહ્યા હતા. એક તરફ 10 કરોડ કેશની લાલસા સૌ કોઈના મન મસ્તિષ્ક પર છવાઈ હતી, તો બીજી તરફ તેમની સાથે કઈ પ્રકારનું ટોર્ચર કરવામાં આવશે એની કલ્પનાથી નેન્સીના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. હજુ કોઈ કાંઈ વધુ વિચારે એ પહેલાં તો 15 મિનિટના ટાઈમર સાથે બીપ બીપ અવાજ થવા લાગ્યો. આપણી પાસે માત્ર 10 જ મિનિટ છે. આપણે આ બંધ રૂમમાં ફસાયા છીએ. એનો મતલબ આપણે એસ્કેપ રૂમમાં છીએ, જેમાંથી આપણે ચાવી કે રસ્તો શોધીને બહાર નીકળવાનું છે. નેન્સીએ 5 મિનિટ આંખો બંધ કરીને તે પરિસ્થિતિનો તાગ મેળવતા તરત બધા સામું જોતા કહ્યું. બધા તરત હરકતમાં આવીને રૂમમાં કોઈ રસ્તો કે ચાવી શોધવા લાગ્યા. હવે માત્ર 5 જ મિનિટ બચી હતી. ત્યાં જ નેન્સીએ છત ઉપર જોયું તો ઝુમ્મરની બાજુમાં એક ચોરસ હોલ હતો, જે લોખંડની પેટી માફક બંધ હતું. નેન્સીએ જોરથી બધાને તેની તરફ ઈશારો કરીને બતાવ્યો. બધા તેની ઉપર જવા માટે મથવા લાગ્યા, પણ તે આશરે 10 ફૂટ જેટલું ઊંચું હતું. નેન્સીએ બધાને કબાટ લાવવા કહ્યું અને 2-3 વ્યક્તિઓ તરત દોડીને કબાટ ખેંચી લાવી તેની ઉપર ટેબલ મૂક્યું. એક વ્યક્તિના સહારે તેઓ એ દરવાજો ખોલીને બહાર નીકળવા લાગ્યા. એક પછી એક કરતા 8 જણા તે દરવાજાની બહાર નીકળી ચૂક્યા હતા. હવે માત્ર 1 જ મિનિટ બચી હતી અને રૂમમાં નેન્સી અને એક બીજો છોકરો સાહિલ જ હતા. સાહિલે નેન્સીને ઉપર ચડાવી. નેન્સીએ ઉપર ચડીને સાહિલ માટે હાથ લંબાવ્યો.
એક પ્રચંડ ધડાકા તરફ નેન્સીનું ધ્યાન ગયું તો ત્યાં નીચેથી જાણે જમીન ફાટી હોય એમ કબાટ સાથે સાહિલ પણ તેમાં સમાઈ ગયો. સાહિલનો હાથ પકડવા મથતી નેન્સી આ દ્રશ્ય ફાટી આંખે જોઈ રહી. નેન્સીની આંખોમાં આંસુ આવી ગયા. મોહિતે તે લોખંડનો દરવાજો બંધ કરી દીધો. હવે એ લોકો જ્યાં હતા ત્યાં બેકાર અંધારું હતું. કોઈને કશું જ દેખાતું નહોતું રહ્યું. 2-4 મોબાઈલ લાવનાર લોકોએ પોતાનો મોબાઈલ કાઢીને ફ્લેશ લાઇટ ઓન કરવાનું વિચાર્યું, પણ બધાના આશ્ચર્ય વચ્ચે તેમનો ફોન બંધ થઈ ચૂક્યો હતો. ત્યાં જ એક તીણા અવાજ સાથે પ્રકાશનો ફોક્સ એક જગ્યા પર સ્થિર થયો. બધાની નજર ગઈ તો ત્યાં એક ચેર પડેલી હતી. તેમાં ઉપરના ભાગે શોક આપવાના વાયર જોડેલા હતા. મોહિતની નજર પાછળની દિવાલ ઉપર ગઈ તો ત્યાં શોક ખાઓ જીત જાઓ એમ લખ્યું હતું. મોહિત, એનો મતલબ દરેક લેવલ પર એક અલગ જ ગેમ છે. આ લેવલ નંબર 9 આવ્યું. આપણે કાંઈ પણ કરીએ પણ તે લોકો દરેક લેવલે કોઈ એકને કોઈ પણ રીતે હરાવીને મારી નાખશે. નેન્સી શૂન્યવત ખુરશી સામું જોતા બોલી. ત્યાં જ અડધો કલાકનો બીપ બીપ ડેન્જર સાઉન્ડ વાગવા લાગ્યો. નેન્સીએ બધાને ખુરશી ઉપર બેસવા કહ્યું, પણ બધા શોકના ડરથી બેસવાની આનાકાની કરવા લાગ્યા. હવે માત્ર 20 મિનિટ જ બચી હતી. નેન્સીએ આગળ વધીને પોતે બેસવાની તૈયારી દર્શાવી. તેના બેસતા જ તેના હાથમાંનું કડું બંધ થઈ ગયું. એમ જ પગ પાસે પણ કડા બંધ થયા. નેન્સીએ આંખો બંધ કરી દીધી, પણ તેના આશ્ચર્ય વચ્ચે 1 મિનિટ સુધી તે બેસી રહી, પણ તેને કોઈ જ જાતનો શોક ના અનુભવાયો. 1 મિનિટ બાદ તેને લાગેલા કડા આપમેળે ખુલી ગયા. નેન્સી ઊભી થઈને બધાને સમજાવવા લાગી કે આ માત્ર એક ડર ઊભો કરવા માટે લગાવ્યું છે. તમે પણ બેસો, કંઈ જ નહીં થાય. નેન્સીની વાત માનીને બધા એક પછી એક બચવા લાગ્યા. હવે માત્ર 3 જ મિનિટ બચી હતી, પણ કોઈએ સમય પર ધ્યાન આપ્યા વગર બેસવા માંડ્યું. છેલ્લે મોહિત અને આશ્વી કરીને 2 જ બચ્યા હતા. આશ્વીનો ડર દૂર ના થયો હોવાથી તેણે મોહિતને બેસવા માટે કહ્યું. મોહિત બેસીને ઊભો થયો. હવે આશ્વીનો વારો હતો. આશ્વી જેવી બેસી કે એના હાથ પગ પર કડા બંધાઈ ગયા. ત્યાં જ સામેને દરવાજો ખુલ્યો. હવે માત્ર 1 જ મિનિટ બચી હતી. બધા દરવાજો ખુલ્લો જોતા એ તરફ દોડી ગયા. નેન્સી અને મોહિત આશ્વીની મદદ માટે રહ્યા. અચાનક આશ્વીની બૂમથી નેન્સીનું ધ્યાન પડ્યું. આશ્વીને શોક લાગતા જતા હતા. તેની આંખોના ડોળા બહાર આવી ગયા હતા. તેનો દેહ હવામાં ખુરશી પર ઉપર નીચે હલી રહ્યો હતો. ઘણીએ વાર સુધી તરફડ્યા બાદ તેનો દેહ શાંત પડી ગયો. શોક આશ્વીને લાગ્યા હતા, પણ નેન્સી સ્થિર થઈને આ જોઈ રહી હતી. તે શોકની પીડા જાણે તે પોતે અનુભવતી હોય. મોહિત તરત ઘડિયાળમાં સમય જોઈને શૂન્યવત ઊભેલ નેન્સીને પકડીને દરવાજાની બહાર ખેંચી ગયો અને સમય સમાપ્ત થતાં એ દરવાજો આપમેળે બંધ થઈ ગયો. નેન્સી હજુ પણ ઘેરા શોક સાથે ઊભી હતી. તેને રડવું હતું, પણ તેની નજર સામે 2 મૃત્યુ ખસતા જ નહોતા. ફરી અંધકાર થઈ ચૂક્યો હતો. ઓરડામાં મોહિત અને બાકીના લોકો પણ હવે ગેમ વિશે સમજવા લાગ્યા હતા. ત્યાં જ માઇકમાંથી આવતા અવાજે બધાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. હવે તો આપ સૌ ગેમ વિશે સમજી જ ચૂક્યા હશો. વેલકમ ઇન લેવલ નંબર 8. ટ્રસ્ટ મી, હજુ તો ઘણી મજા આવશે તમને રમવામાં. સાથે બાથ-ટબ દેખાય છે. તેમાં 1 મિનિટ સુધી બેસી રહેવાનું છે. નહીં બેસીએ જા, શું કરી લઈશ તું? નેન્સીએ ચીડાઈને જવાબ આપ્યો. આઈ નો, મને અપેક્ષા હતી જ આવા જોમની, પણ આ જોમ ગેમમાં લગાવશો તો બચી શકશો. સાથે જ
દિમાગનો સાચી રીતે ઉપયોગ કરશો તો જીવની સાથે 10 કરોડ રૂપિયા તમે મેળવી શકશો. તો સામા પડેલા બાથટબ ઉપર વારાફરતી બેસો અને આ ગેમમાંથી બહાર નીકળીને નવા લેવલે પહોંચો. યાદ રાખજો, પેટર્ન પ્રમાણે નહીં જાઓ તો છોડી દેશે સમય તમારો સાથ. આટલું બોલ્યા બાદ રૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ. માઇકની જાહેરાત બાદ નેન્સી અને મોહિત સિવાયના લોકો બેસવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યા. બધા બેસવા લાગ્યા, પણ કડું આપમેળે નહોતું વસાતું. બધા મારી મચડીને બંધ કરવા ગયા, પણ બધું વ્યર્થ. નેન્સીએ આંખો બંધ કરી તો તેને તેની મમ્મી યાદ આવી. આંખો ખોલતાની સાથે તેણે હાર ન માનવાનું નક્કી કર્યું. ત્યાં જ ટાઈમર 15 મિનિટનો બીપ બીપ સાઉન્ડ કરવા લાગ્યો. સાંભળ્યું નહીં કોઈએ? પેટર્ન પ્રમાણે નહીં જાઓ તો સમય સાથ છોડી દેશે. બધા જોતા રહો. એમણે જેમ પેટર્ન નક્કી કરી હશે એમ જ કડું ફિટ થશે, નેન્સીએ ઊંચા અવાજે કહ્યું. આ સાંભળીને મોહિત કપડાં કાઢીને અંડરવેર પહેરી અંદર બેઠો તો કડું તેના હાથમાં વીંટાયું. મોહિત પાણીની ગરમીથી ચીસ પાડી રહ્યો હતો. છેલ્લી 10 સેકન્ડમાં તો મોહિતની ચીસની તીવ્રતા ખૂબ જ વધી ગઈ હતી. મોહિતનો સમય પૂરો થતાં જ બીજા બધાએ પેટર્ન પ્રમાણે બેસવાનું શરૂ કર્યું. 6 લોકોના બેસી ગયા બાદ હવે માત્ર નેન્સી અને ખુશાન 2 જ બચ્યા હતા. સમય માત્ર 5 જ મિનિટનો હતો. ખુશાને બેસીને જોયું તો કડું નહોતું બંધ થતું, એટલે તેણે સામેથી નેન્સીને બેસવા માટે કહ્યું. નેન્સી આંખો બંધ કરીને તેની મમ્મી અને ભગવાનને યાદ કરવા લાગી. તેનો સમય પૂરો થઈ ગયો હતો. નેન્સીને નવાઈ લાગી કે મોહિત જે પ્રમાણે ચીસ પાડતો હતો, પાણી એટલું પણ ગરમ નહોતું. નેન્સીને હલાવીને ખુશાને ઊભી કરી, પણ નેન્સીનું કડું ખુલવાનું નામ નહોતું લેતું. એકની જગ્યાએ 2 મિનિટ વ્યર્થ ગઈ. નેન્સીનું કડું ખુલતા જ ખુશાન બેઠો અને કુંડું તેના હાથ અને પગમાં લોક થયું. અડધી મિનિટ વીત્યા બાદ સામેથી એક દરવાજો ખુલ્યો. લોકો એ તરફ ભાગવા લાગ્યા. નેન્સી, આ લોકોએ હાથે કરીને આ ઊભું કર્યું. હજુ આપણી પાસે સમય હતો, પણ હવે નથી. ચાલ, આપણે અહીંથી નીકળવું પડશે. મોહિતે નેન્સીનો હાથ પકડીને કહ્યું. ખુશાન મદદ માટે બૂમાબૂમ કરતો રહ્યો. નેન્સી છેલ્લી નજર નાખીને એ રૂમમાંથી બહાર આવી. નેન્સી સહિત દરેક વ્યક્તિના ચહેરા ઉપર ભય સ્પષ્ટ દેખાતો હતો. હવે માત્ર 7 જ વ્યક્તિઓ હતી. મોહિત, આ લેવલ 7 કોઈ ભૂલ ભૂલૈયા લાગે છે. નેન્સીએ સામે નજર કરતા મોહિતને કહ્યું. નેન્સી, અહીંથી 7 રસ્તા નીકળે છે. એનો મતલબ આપણામાંથી દરેક જણ આ રસ્તાની અંદર જશે અને ભૂલભુલૈયામાંથી રસ્તો મેળવશે. મોહિતના આટલું કહેતા જ ટાઈમર ઉપર 5 મિનિટનો સમય દેખાવા લાગ્યો. મોહિતે બાકીના લોકોને આ સમજાવ્યું. મોહિતની વાત સાંભળીને બધા એક એક રસ્તે જવા લાગ્યા. ધીરે ધીરે રસ્તો શોધતા નેન્સી આગળ વધવા લાગી. નેન્સીએ પોતાના હાથ ઉપર પાડવામાં આવેલ ટેટુ પર કંઈક દર્દ અનુભવ્યું. નેન્સીએ નજર કરી તો એ ટેટુ 1-2 સેકન્ડ માટે ગાયબ થઈને ફરી તેના હાથ પર અંકિત થઈ ગયું. ચાલતા ચાલતા નેન્સીએ જોયું તો સામે દરવાજો હતો. સમય પૂર્ણ થતાં જ નેન્સીનો દરવાજો ખુલી ગયો. સામે એક બીજો રૂમ હતો. મોહિત અને બાકીના લોકોને જોઈને નેન્સી ખુશ થઈ. ત્યાં જ મોહિતનું ધ્યાન તેમની સાથે ન રહેલ દેવ પર ગયું. નેન્સી, દેવ આઉટ થઈ ગયો આ વખતે, મોહિતે નિરાશાભર્યા સૂરમાં કહ્યું. આ સાંભળીને નેન્સી જોર જોરથી હસવા લાગી. શું થયું તને? આમ કેમ હસે છે? મોહિતે નવાઈ પામતા પૂછ્યું. મોહિત,
આ લોકોની ગેમ હું સારી પેઠે સમજી ગઈ. લેવલ 6માં નેન્સીના આટલું કહેતા જ 10 મિનિટનો ડેન્જર સાઉન્ડ બીપ બીપ કરવા લાગ્યો. બધા એકબીજાને કરવાનું શું છે એવો સવાલ કરવા લાગ્યા. તેમની સામે વાયરોની ભૂલભુલામણી હતી. એમાંથી સામે દરવાજો નીકળતો હતો, જેના ઉપર એક્ઝિટ લખ્યું હતું. વિશ્વા નામક વ્યક્તિ આગળ આવીને તે વાયરોમાંથી સાચવીને પસાર થવા લાગી. ક્યાંક ક્યાંક વાયર તેના શરીરે અડતા તેને શોક લાગી જતો, પણ તે સહેજ પણ ગભરાયા વગર આગળ વધતી ગઈ. 2 જ મિનિટમાં તે સામેના દરવાજો ખોલીને બાકીના લોકોને પણ આમ કરવા માટે પ્રોત્સાહિત કરતી રહી. નેન્સી પણ વિશ્વા બાદ મક્કમતાથી આ લેવલ પાર કરી ગઈ. ફરી નેન્સીએ પોતાના હાથ પર રહેલ ટેટુ ઉપર કાંઈક દર્દ અનુભવ્યું અને ફરી 1-2 સેકન્ડ માટે અસ્થિર બની ટેટુ સ્થિર થયું. આ જ વસ્તુ નેન્સીએ વિશ્વાના હાથમાં પણ જોઈ, પણ ડરના લીધે તેનું ત્યાં જ ધ્યાન ન પડ્યું. નેન્સીએ સામેથી આવતા બાકીના લોકોના હાથ પર નજર કરી. શીતલ જશે આ લેવલમાં. નેન્સીના હોઠ આટલું કહેતા ફફડ્યા. તને કેમની ખબર? વિશ્વાએ અચરજ પામતા પૂછ્યું. જોઈ લેજે, જો હું સાચી હોઈશ તો આગળના લેવલમાં કહીશ તને. નેન્સી વિશ્વા સામું જોતા બોલી. અંતે શીતલ અને રાજ જ બચ્યા હતા. નેન્સીએ શીતલને આવવા માટે કહ્યું. હજુ 5 મિનિટ હતી. શીતલ ડરીને આગળ વધી ત્યાં જ તેના શરીર ઉપર ઇલેક્ટ્રિક વાયરોનો જથ્થો પડ્યો અને તેનું શરીર તડફડવા લાગ્યું. આ જોઈને રાજના મોતિયા મરી ગયા. રાજ, તને કાંઈ પણ નહીં થાય, આવતો રે સાચવીને. નેન્સીએ રાજને ઉદ્દેશીને કહ્યું. નેન્સીની વાત સાંભળી રાજ સાચવીને ત્યાંથી આવી ગયો અને તેઓ નવા રૂમમાં પહોંચ્યા. વિશ્વા નેન્સી પાસે આવીને બોલવા લાગી. તે કેવી રીતે કહ્યું કે શીતલ હારશે? બોલ, તું આ બધામાં સામેલ છો ને? સાચું બોલ. તમારા બધાના હાથ પર ટેટુ છે એ જુઓ. ગેમ ઓવર. મતલબ સિમ્પલ, જેના હાથમાં ટેટુ નહીં રહે તે આઉટ થઈ જશે. ત્યારબાદ નેન્સીએ પોતાની સાથે ઘટેલ ટેટુની વાત કરી. વેલકમ ફ્રેન્ડ્સ ટુ ધ ન્યૂ લેવલ નંબર 5. તમારી પાસે એક બાઉલ પડ્યું છે. એની અંદર તમે વારાફરતી ચિઠ્ઠી ઉપાડશો અને એની અંદર કીધેલ વસ્તુ કરશો. સમજી ગયા? રેડી ફોર ધ ગેમ. લોખંડની ટેબલની વચ્ચોવચ કાચનું બાઉલ હતું. એની અંદર કોઈ ચિઠ્ઠી નહોતી દેખાતી. રાજ આગળ વધ્યો તો બાઉલની અંદર નીચે ખાનું ખુલીને એક ચિઠ્ઠી આવી ગઈ. રાજે તરત ચિઠ્ઠી ઉપાડીને વાંચી. નેવર હેવ આઈ ઓવર ગોટન ડ્રંક. રાજે આટલું વાંચીને બધાને કહ્યું, મેં સાચેમાં ક્યારેય નથી પીધું, તો આજે પીવું પડશે. દર્શે કડક અવાજે કહ્યું. સામે ટેબલ ઉપર બોટલ પડી હતી. રાજે બોટલ ખોલીને પીવા માંડ્યું. નવી ચિઠ્ઠી કોઈના આગળ આવવા છતાં નહોતી બહાર આવતી. લાગે છે જ્યાં સુધી રાજ પોતાનો દાવ પૂરો નહીં કરે ત્યાં સુધી આપણે નવી ચિઠ્ઠી નહીં ઉપાડી શકીએ. નેન્સીએ રાજ તરફ જોતા કહ્યું. રાજ પહેલી વારમાં એક સાથે આટલું બધું પીવા અસક્ષમ હતો. દર્શે આગળ આવીને રાજના મોઢામાં બોટલ ઊંધી વાળી દીધી. ત્યાં જ ટાઈમરનો ડેન્જર સાઉન્ડ 15 મિનિટ બતાવતું બીપ બીપ કરવા લાગ્યું. રાજે આખી બોટલ પી લીધી અને જમીન પર ખુલ્લી આંખે પડી રહ્યો. દારૂનો નશો વધતો જતો હતો. વિશ્વા આગળ આવી અને તેને પોતાની ચિઠ્ઠી ઉપાડીને વાંચવા લાગી. નેવર હેવ આઈ એવર બ્રોક સમબડીઝ બોન. વિશ્વા વાંચીને ખૂબ જ ડરી ગઈ. તેણે આવું પહેલાં ક્યારેય નહોતું કર્યું. તે આગળ વધીને કાંઈક વિચારી રાજ પાસે આવી અને આંખો બંધ કરીને તેના હાથ ઉપર જોરથી બાજુમાં પડેલ સળિયો લઈને માર્યો.
આ સાથે જ રાજનું કાંડું ભાંગી ગયું. તે દર્દનો માર્યો ચીસો પાડવા લાગ્યો. ત્યાં ઊભેલા દરેક વ્યક્તિ વિશ્વાની પરિસ્થિતિ સમજી શકે એમ હતા. નેન્સી આગળ આવી ને તેની ચિઠ્ઠી બહાર આવી. નેન્સીએ ખોલીને વાંચી. નેવર હેવ આઈ એવર બીકમ ન્યૂડ ઇન પબ્લિક. આ વાંચતા તો જાણે નેન્સીના માથે આભ આવ્યું. તે ક્યારેય શોર્ટ્સ પણ નહોતી પહેરી, પણ આજે જીવ બચાવવા તેણે ખૂબ જ કપરું કામ કરવાનું હતું. નેન્સી અશ્રુઓ વહાવતી પોતાના શરીર પરના આવરણો દૂર કરવા લાગી. સંપૂર્ણ નગ્ન થયા બાદ મોહિતે આગળ આવીને નેન્સીને દુપટ્ટાથી લપેટી દીધી. દર્શે પોતાનો દાવ લીધો, જેમાં તેને ડ્રગ લેવું પડ્યું. ત્યારબાદ મોહિતને પોતાના કાનમાં મશીન વડે પિયર્સિંગ કરવું પડ્યું. નિધિને નોનવેજ ખાવું પડ્યું. બધાના ટાસ્ક પૂરા થઈ ગયા. સમય માત્ર 2 જ મિનિટનો બચ્યો હતો. ત્યાં જ દરવાજો ખુલ્યો. વિશ્વા, નિધિ, દર્શ જવા લાગ્યા. મોહિત, રાજ આઉટ થઈ ગયો જોનું ટેટુ. નેન્સીએ આંગળી વડે મોહિતને ઈશારો કર્યો તો એના આશ્ચર્ય વચ્ચે રાજના હાથમાં ટેટુ ગાયબ હતું. રાજ બેભાન અવસ્થામાં પડ્યો હતો. મોહિતે સમય જોતા માત્ર 30 સેકન્ડ બચી હતી અને નેન્સીનો હાથ પકડીને તેને ખેંચી. તેમના નીકળતા જ દરવાજો જોરથી બંધ થઈ ગયો. વેલકમ ટુ લેવલ નંબર 4. ગેમ ઇઝ ટ્રુથ એન્ડ ડેર. છે ને મજાની ગેમ? તો ચાલો રેડી થઈ જાઓ આ ગેમ માટે. માઇકનો અવાજ સાંભળી વિશ્વા જોર જોરથી ગાળો ભાંડવા લાગી. વિશ્વા, એને આમ કરવાથી કોઈ જ ફરક નહીં પડે. આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી ગેમ રમવા સિવાય. દર્શે વિશ્વાને સમજાવતા કહ્યું. 5 જણા ટેબલ ઉપર ગોઠવાયા. બોટલ આપમેળે સ્પિન થઈ બોટલ નિધિ પર રોકાઈ. સામે સ્ક્રીન ઉપર સવાલ આવ્યો, ટ્રુથ ઓર ડેર. નિધિએ ટ્રુથ પસંદ કર્યું. બધાની નજર સ્ક્રીન પર અટકી. તમારા બધામાંથી સૌથી ડરપોક કોણ છે? નિધિએ દર્શનું નામ લીધું. ફરી બોટલ સ્પિન થતાં નિધિના ચહેરા ઉપર સ્માઇલ આવી. આટલી સરળતાથી તેનો દાવ પૂરો થશે એવું તેણે વિચાર્યું પણ નહોતું. બોટલ દર્શ તરફ રોકાઈ. દર્શે સામે નજર કરી તો માત્ર ડેર જ લખેલું હતું. દર્શ એકવાર ટ્રુથ પછી ડેર ફરજિયાત લાગે છે. નેન્સીએ ગેમ સમજતા કહ્યું. દર્શ ડેર બોલ્યો અને સામે સ્ક્રીન પર નજર કરી. તમારી જમણી બાજુમાં બેસેલ વ્યક્તિના ચહેરા ઉપર એસિડ ફેંકો. દર્શે જમણી બાજુ નજર કરી તો નિધિ બેઠી હતી. બધાના ચહેરા પર તંગ રેખાઓ છવાઈ. નિધિ નાના કહેતી ઊભી થવા ગઈ, પણ તે તેની સીટ ઉપરથી ઊભી નહોતી થઈ શકતી. દર્શ આંખમાં આંસુ સાથે બાજુના ટેબલ પરથી એસિડ લઈને નિધિના ચહેરા ઉપર રેડવા લાગ્યો. બધાની આંખો આ જોઈને બંધ થઈ ગઈ. આટલું ટોર્ચર ત્યાં રહેલ કોઈ વ્યક્તિએ એમના જીવનમાં નહોતું અનુભવ્યું. નિધિની કારમી ચીસોથી બધાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. વિશ્વાએ આગળ ગેમ રમવાનું સૂચવ્યું. ફરી બોટલ સ્પિન થઈ જે નેન્સી તરફ રોકાઈ. નેન્સીએ તૂટતા ચહેરે સામે નજર કરી. ટ્રુથ ઓર ડેર. નેન્સીએ ટ્રુથ પસંદ કર્યું. દર્શ અને મોહિત, આ બેમાંથી કોનો જીવ બચાવશો? નેન્સીએ દર્શ અને મોહિત તરફ નજર કરી. ખૂબ મન મક્કમ કરી તેણે મોહિતનું નામ લીધું. ફરી બોટલ સ્પિન થઈ. વિશ્વા તરફ રોકાઈ. વિશ્વાને ડેર જ પસંદ કરવું પડ્યું. તમારી જીભ કાપીને ગ્લાસમાં મૂકો. વાંચતા જ વિશ્વા જોર જોરથી આક્રંદ કરવા લાગી. દર્શે તેને સમજાવતા કહ્યું, જો જીવ જાય એની કરતાં જીભ જાય એ વધુ ઉચિત રહેશે. પ્લીઝ જલ્દી કર, નહીં તો તારી સાથે અમે પણ અહીંયા મરી જઈશું. દર્શની વાત માનીને વિશ્વાએ ભારે હૈયે
આંખો બંધ કરીને છરી લઈને પોતાની જીભ કાપી નાખી. તે સાથે જ એક મૂંગો અવાજ લોકોના કાન ફાડી રહ્યો. નેન્સીએ જોયું તો નિધિના હાથમાંથી ટેટુ ગાયબ હતું. ફરી બોટલ સ્પિન થઈ, જે મોહિત પાસે જઈને અટકી. ટ્રુથ ઓર ડેર? મોહિતે ટ્રુથ પસંદ કર્યું. નિધિના શ્વાસ ઓછા થતા હતા. મોહિતે સ્ક્રીન પર નજર નાખી. આગળના લેવલમાં નેન્સી અને પોતાનામાંથી કોનો જીવ બચાવીશ? મોહિતે નેન્સી સામે એક ધારું જોઈ રહ્યો. થોડીવાર બાદ તે નેન્સીનું નામ બોલ્યો. નેન્સી નવાઈ પામતી મોહિત સામું જોઈ રહી. ત્યાં જ દરવાજો ખુલ્યો. નિધિ સિવાય દરેક વ્યક્તિ પોતાની સીટ પરથી ઊભી થઈ શકી અને દરવાજા તરફ જવા માંડી. બધાના આવી ગયા બાદ દરવાજો બંધ થઈ ગયો. નેન્સી અવાકપણે મોહિત સામું જોઈ રહી. વેલકમ ટુ ધ ન્યૂ લેવલ નંબર 4. બહુ જ સરળ ગેમ છે. લૂડોની ગેમ તમારે સાચા પાસાની મદદથી રમવાની છે. 4 પ્લેયર. જે લાસ્ટ પ્લેયર હશે એ આઉટ થઈ જશે. નેન્સી, મોહિત, દર્શ અને વિશ્વા પોતાનું સ્થાન લઈને ઊભા રહ્યા. પાસા ફેંકીને તેઓ રમત રમવા લાગ્યા. વિશ્વા અને દર્શ બીજાની કુકરી પાછળ રહે એથી સમજદારીથી ગેમ રમીને બીજાની કુકરી મારવા લાગ્યા. ગેમનો અંત થવા જઈ રહ્યો હતો. દર્શ પ્રથમ રહ્યો. નેન્સીએ મોહિતના હાથ તરફ નજર કરી તો તેનું ટેટુ ગાયબ થઈ રહ્યું હતું. નેન્સી મોહિતની ઘર પાસે પહોંચેલી કુકરી મારી શકતી હતી, પણ નેન્સીએ સમજીને એ ચાલ જવા દીધી. જેવી એ ચાલ ગઈ ત્યાં જ મોહિતના હાથમાં રહેલ ટેટુ પાછું આવી ગયું અને નેન્સીએ વિશ્વાના હાથમાં ટેટુ ગાયબ થઈ ગયું. મોહિત બીજા ક્રમાંકે જીતી ગયો. છેલ્લે નેન્સી અને વિશ્વા જ બચ્યા હતા. નેન્સીને જીતવા માટે 7 પોઈન્ટની જરૂર હતી અને વિશ્વાને માત્ર 2. વિશ્વાએ દાવ તો લીધો તો 5 પોઈન્ટ આવ્યા. નેન્સીનો દાવ આવ્યો તો તેને 6 પડ્યા અને 6નો ફરી દાવ લેતા તેને 2 પડી ગયા. એ સાથે જ દરવાજો ખુલ્યો. વિશ્વાના ડોળા બહાર આવી ગયા. તે ચીસો પાડવા છતાં અવાજ ના કાઢી શકી. તેનો પગ નીચે જમીન પર જાણે ચકડાઈ ગયો. નેન્સી વિશ્વાને સોરી કહીને દરવાજાની બહાર આવી ગઈ અને દરવાજો બંધ થઈ ગયો. મોહિત, આ લેવલમાં ગમે તેમ કરીને તારે જીતવાનું છે. નેન્સીએ મોહિત સામું જોતા કહ્યું. નેન્સી, આગલી ગેમમાં તો તે બચાવ્યો, પણ દરેક ગેમમાં આવું નહીં બને. મોહિતે નેન્સીની આંખોમાં જોતા કહ્યું. નેન્સીએ આગળ આવીને મોહિતના કાનમાં કંઈક કહ્યું. ત્યાં જ માઇક પર ફરી એ જ કર્કશ અવાજ આવ્યો. વેલકમ ટુ ધ ન્યૂ લેવલ નંબર 3. આપ સીડીની રમત વિશે તો જાણતા જ હશો. બસ આ જ ગેમ રમવાની છે અને જલ્દી બહાર આવવાનું છે. બેસ્ટ ઓફ લક. દર્શ, નેન્સી અને મોહિત તેમના પાસા સાથે ઊભા રહ્યા. નેન્સી અને દર્શ આગળ વધતા રહ્યા. મોહિત જીતથી ઘણો દૂર હતો. દર્શને માત્ર 2 જ પોઈન્ટ જોઈતા હતા. ત્યાં જ તેનો દાવ આવ્યો અને 1 અંક આવ્યો, જેની ઉપર સાપ હતો, જેથી દર્શ સીધો નીચેની હરોળમાં આવી ગયો. મોહિત તેનાથી તો આગળ જ હતો. નેન્સી પ્રથમ આવી ગઈ. મોહિત અને દર્શમાં ટક્કર જામી હતી. દર્શ ફરી 2 પોઈન્ટથી દૂરી પર હતો અને મોહિત 4 પોઈન્ટની. દર્શનો દાવ આવ્યો તો એને ફરી 1 અંક આવ્યો ને નિરાશ થતાં તે નીચે આવીને મનોમન મોહિતની હારનું રટણ કરવા લાગ્યો. મોહિતને 4 અંક આવી ગયા અને એ સાથે જ દરવાજો ખુલ્યો. નેન્સી અને મોહિત સોરી કહીને આગળ વધી ગયા. દર્શના પગ જમીન પર જકડાઈ ગયા હતા. તેને પાસે એક ધાર્યું જેવું પડ્યું હતું.
એ લઈને પોતાના પગ પર ઘા કરી દીધો. પગ કપાતા જ તે નીચે જમીન પર પડ્યો. ચીસો આક્રંદ કરતો તે દરવાજા તરફ ઘસડાઈને આવવાના પ્રયત્ન કરવા લાગ્યો. તે માત્ર 1 ગજની દૂરી પર હતો ને દરવાજો ધડામ કરતો બંધ થઈ ગયો. વેલકમ નેન્સી એન્ડ મોહિત, લેવલ નંબર 2માં આપનું સ્વાગત છે. તમારી સામે 2 ખુરશી પડી છે જેમાં બેસીને તમારે કાર રેસિંગ કરવાનું છે. પણ આને સરળ સમજવાની ભૂલ ના કરશો. જો ભૂલથી કાર રોડ સિવાય ક્યાંય પણ અથડાય તો ઉપરથી તમારા માથા ઉપર પથ્થરોનો મારો થશે. જો એ મારો 3 વખત થયો અને ત્યારબાદ ફરી ભૂલ કરી તો તમે ઉપર રહેલ લોખંડના ચોખરડાની નીચે કચડાઈ જશો. રેડી ફોર ધ ગેમ. આ સાંભળતા જ નેન્સી અને મોહિતના હાથ પગ ઠંડા પડી ગયા. નેન્સીએ પોતાના હાથમાં ટેટુ જોયું જે હમણાં તો સ્થિર હતું. મોહિતે નેન્સીને ગળે લગાવી અને કાનમાં કાંઈક કહ્યું. નેન્સી અને મોહિત છૂટા પડીને સીટ બદલીને ગોઠવાયા. નેન્સી અને મોહિતે ધ્યાનપૂર્વક સ્ટીયરિંગ પકડીને રમત શરૂ કરી. નેન્સી અને મોહિત કારને ધીરે ધીરે આગળ જવા દઈ રહ્યા હતા. તેમની સ્ક્રીન પ્રમાણે 5 જ મિનિટનો સમય હતો અને તેમણે 50 કિલોમીટર અંતર કાપવાનું હતું. મોહિત સ્પીડ ઘટાડવાથી કાંઈ નહીં વળે. 5 મિનિટમાં 50 કિલોમીટર કાપવું અઘરું પડશે. નેન્સીએ મોહિતને અવાજ કરતાં કહ્યું. નેન્સી, ધીરે ધીરે સ્પીડ વધાર અને પૂરું ધ્યાન ગેમ ઉપર જ આપ. મોહિતે ઊંચા અવાજે આદેશ આપ્યો. નેન્સી ધ્યાનપૂર્વક ગેમ રમી રહી હતી ત્યાં જ મોહિત પર પથ્થર પડ્યા. નેન્સીનું ધ્યાન હટતા તેની ઉપર પણ પથ્થર પડ્યા. ફરી નેન્સી ઉપર પથ્થર પડ્યા પણ મોહિતે ધ્યાન ભટકાવ્યા વગર રમવાનું ચાલુ રાખ્યું. થોડીવાર બાદ ફરી મોહિત ઉપર પથ્થર પડ્યા અને નેન્સી ધ્યાન તૂટતા તેની ઉપર પણ પડ્યા. નેન્સીને 3 વખત પડી ગયા અને મોહિત પર 2 વખત. નેન્સીને હવે 1 મિનિટમાં માત્ર 10 જ કિલોમીટર કાપવાનું હતું જ્યારે મોહિતને માત્ર 7 જ કિલોમીટર. ત્યાં જ મોહિત જેવો લાઇન ક્રોસ કરવા જતો હતો કે ફરી ભેદ રચાયો અને મોહિત ઉપરથી લોખંડનો ચોસલો જોરથી ભટકાયો. નેન્સી આ સાંભળીને આંખમાં સાથે ગેમ પૂરી કરતી રહી. ગેમ પૂરી થયા બાદ દરવાજો ખુલ્યો. નેન્સી મોહિતને બૂમ લગાવતી રહી. નેન્સી ધ્રુજતા પગે દરવાજાની બહાર આવી. વેલકમ નેન્સી ઇન લેવલ નંબર 1. નેન્સીનું ધ્યાન ગયું તો સામે આખા ઓરડામાં ચેસની રમત ગોઠવેલી હતી. ત્યાં જ પાછળથી બૂટના પગરવ સંભળાયા. નેન્સીએ પાછળ નજર કરી તો એક સૂટ પહેરેલ વ્યક્તિ આશરે 25-30 વર્ષનો તેની તરફ જ આવી રહ્યો હતો. વેલ ડન નેન્સી. તે વ્યક્તિએ નેન્સીની સામે ઊભા રહીને નેન્સીના પીઠે હળવો ધબ્બો માર્યો. કોણ છે તું? નેન્સીએ તેનો હાથ હટાવતા પૂછ્યું. એનાથી કોઈ જ ફરક નથી પડતો. તારે મારી સાથે આ ગેમ રમવાની છે. જ્યાં સુધી તું નહીં કહે કે તું કોણ છો ત્યાં સુધી હું ગેમ નહીં રમું. નેન્સીએ ઊંચા અવાજે કહ્યું. સ્માર્ટ. ઓકે, તો હું છું અજીત મિશ્રા ઉર્ફે અજીત ડોન. મને પહેલેથી ગેમ્સમાં ખૂબ રસ પડતો પણ નાનપણમાં મારા મિત્રો મને ક્યારેય એમાં જીતવા નહોતા દેતા. તેઓ હાથે કરીને ચીટિંગ કરી મને હરાવી દેતા. મારી વર્ષોથી ઈચ્છા હતી કે હું મારી પોતાની ગેમ ઊભી કરું અને એમાં એ લોકોને હરાવું. તારો આ માસૂમ સાથે શું સંબંધ? તો તે એમને મોત આપી. નેન્સીએ અશ્રુભીની આંખે ઉગ્ર અવાજે પૂછ્યું. જેટલા પણ લોકો મર્યા એ તમામ સાથે મારે સંબંધ છે. સોરી, હતો. કારણ વગર હું થોડી કોઈને મારતો હોઈશ. અજીતે શાંત અવાજે જવાબ આપ્યો.
અચ્છા, તો મારી સાથે શું સંબંધ છે? નેન્સીએ અજીતને આંખોમાં જોતા પૂછ્યું. ભૂલી ગઈ આટલી જલ્દી? શું? નેન્સીએ નવાઈ પામતા પૂછ્યું. યાદ કર, 2 સપ્ટેમ્બર 2006 એ દિવસે તું તારા ગામ આવી હતી. ત્યાં તે મારી સાથે ખૂબ જ રમતો રમી હતી અને મને બધામાં હરાવી દીધો હતો. તારા ગયા બાદ મારે જે અપમાનનો સામનો કરવો પડ્યો એની તું કલ્પના પણ નહીં કરી શકે. અજીતે આંખના ખૂણા ભીના થતા અનુભવ્યા. તું અજ્જુ છે? મારા ગામડે બાજુના ઘરમાં રહેતો અજ્જુ? નેન્સીએ અજીતની ઓળખાણ લેતા પૂછ્યું. હા, હું અજ્જુ જ હતો, પણ હવે અજીત ડોન છું. હવે સમય ગુમાવ્યા વગર ગેમ શરૂ કરીએ. અજીત, હું કાંઈ પણ કરું તું ગમે તેમ કરીને પણ મને હરાવી જ દઈશ. તારે મને એટલી નાનકડી ભૂલ માટે મારવી છે તો મારી નાખ. આ ગેમનો ડ્રામા બંધ કર પ્લીઝ. નેન્સીએ અજીતની નજીક આવતા કહ્યું. તને હરાવીને જે સુકૂન મળશે એ મને તને મારી નાખીને થોડો મળશે. તને હરાવીશ પછી જ તને મારીશ. અજીતે રહસ્યમય સ્માઇલ લાવતા કહ્યું. અજીત, મારા મર્યા બાદ પ્લીઝ મારી મમ્મીને પૈસા આપજે જેથી એ સારવાર લઈ શકે. નેન્સી આજીજી ભર્યા સૂરમાં બોલી. નેન્સીની વાત સાંભળીને અજીત જોર જોરથી હસવા લાગ્યો. પાગલ, તારી માને આ બીમારીમાં ધકેલનાર હું પોતે જ હતો ને? તને એવું લાગે છે કે તારા મર્યા બાદ હું તારી માની મદદ કરીશ? આટલું કહી અજીત ફરી જોર જોરથી હસવા લાગ્યો. ત્યાં જ ડેન્જર સાઉન્ડનું ટાઈમર બીપ બીપ કરવા લાગ્યું. અજીતે પોતાનો માઇક્રોફોન કાઢીને ટાઈમર બંધ કરવા કહ્યું, પણ કોઈનો સામેથી જવાબ નહોતો આવતો. આ જોઈને નેન્સી જોર જોરથી હસવા લાગી. ઓય, કેમ હસે છે? અજીતે ગુસ્સે થઈને પૂછ્યું. તારા મોઢા ઉપર એ ભય જોઈ રહી છું જે તું બીજાના મોઢા ઉપર લાવીને ખુશ હતો. નેન્સીએ હસતા હસતા જવાબ આપ્યો. તને તો એમ કહીને અજીત નેન્સીને મારવા આગળ વધ્યો. ત્યાં જ પાછળથી અજીતના માથે લોખંડનો સળિયો કોઈકે માર્યો. એ મારનાર બીજું કોઈ નહીં પણ મોહિત જ હતો. અજીત નીચે જમીન પર ફસડાઈ પડ્યો. તેની ધૂંધળી દ્રષ્ટિ મોહિત ઉપર પડી તો તેને આંચકો લાગ્યો. તું જીવતો કેવી રીતે? અજીતે દર્દથી કણસતા પૂછ્યું. મિસ્ટર ગેમર, તમારી વિડીયો ગેમની સીટ ઉપર હું વ્યવસ્થિત બેઠો જ નહોતો, માટે જે પણ થયું એ તને ભ્રમિત કરવા માટે થયું. જેવો લોખંડનો ચોસલો પડ્યો કે હું સીટની નીચે લપાઈ ગયો તો અજીત ઉર્ફે અજ્જુ આટલી ગેમ અમારી સાથે રમ્યો તો એક ગેમ અમે તારી સાથે રમ્યા. મોહિતની જગ્યાએ હું બેઠી અને મારી જગ્યાએ મોહિત. મારું ટેટુ ગાયબ થઈ ગયું એટલે જ મોહિતે આ પ્લાન બનાવ્યો. તો કેવી લાગી ગેમ? મજા આવીને? નેન્સીએ અજીતના માથામાં વાળ ખેંચીને પૂછ્યું. મને માફ કરી દો, તમે જતા રહો. હું કોઈને કાંઈ પણ નહીં કહું. અજીત પોતાના જીવની ભીખ માંગવા લાગ્યો. મોહિત, આને મારી નાખ. આટલું કહીને નેન્સી ઊભી થઈ ગઈ. અજીત નેન્સીને બૂમ લગાવીને કાંઈક કહેવા જતો હતો ત્યાં જ મોહિતે અજીતને સળિયા વડે જ્યાં સુધી તેના પ્રાણ ના જાય ત્યાં સુધી માર જ કર્યું. મોહિત આંખો લોહીથી નવાઈ ગયો. નેન્સીએ બહાર નીકળવાનો દરવાજો શોધ્યો અને મોહિત સાથે ત્યાંથી બહાર નીકળી ગઈ. મોહિતને કાંઈક યાદ આવતા જ તે ફરી અંદર ગયો અને હાથમાં બેગ લાવીને બહાર આવ્યો. આ શું છે? નેન્સીએ બેગ તરફ જોતા પૂછ્યું. 10 કરોડ. તને કેવી રીતે ખબર પડી કે અંદર જ હતા આ પૈસા? નેન્સીએ નવાઈ પામતા પૂછ્યું. મેં અંદર જોયું તું. અજીત કાંઈક કરતો હતો આ બેગમાં એટલે. મોહિતે
હકલાતા જવાબ આપ્યો. દરવાજાની બહાર નીકળીને જોયું તો તેઓ એક 10 માળની ઊંચી ઇમારતમાં હતા. તેઓ છેલ્લી મંજિલે ગેલેરીમાં ચાલતા જઈ રહ્યા હતા. નેન્સી ચાલતી ચાલતી રેલિંગ પાસે ઊભી હતી. બહારનું દ્રશ્ય જોઈને તેના ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ. નેન્સી પાછળ ફરી ત્યાં તો મોહિત તેને મારવા માટે ચાકુ લઈને દોડ્યો, પણ નેન્સીના ખસી જવાથી તે સીધો રેલિંગથી અથડાઈને રેલિંગના સળિયે લટકી ગયો. નેન્સી આ બધું જોઈ હેબતાઈ ગઈ. મોહિત બચવા માટે બચાવો બચાવોની બૂમો મારવા લાગ્યો. મોહિત, શું કામ? નેન્સીએ મોહિતના હાથ પકડી લીધા. નેન્સી, આ ગેમ બનાવનાર બીજું કોઈ નહીં પણ હું જ હતો. આ પ્લાન મારો અને અજીતનો હતો. અજીતને એવું હતું કે હું એની સાથે છું, પણ પૈસાના લીધે મેં જ તેને દગો દીધો. તને આ ગેમ વિશે ખબર હતી એટલે તને હું જીવતી ના જવા દઈ શકું. પ્લીઝ મને ઉપર ખેંચી લે. હું તને 1 કરોડ આપીશ. પ્લીઝ. મોહિત પોતાના જીવની ભીખ માંગવા લાગ્યો. નેન્સીની આંખોમાં આંસુ આવી ગયા. તે મોહિત તરફ આકર્ષિત થઈ હતી, જેના લીધે મોહિતની આવી દગાખોરીથી તેનું દિલ દુભાયું હતું. તેમ છતાં પોતે મોહિતને મોતના મુખમાં નહોતી ધકેલવા માંગતી. ત્યાં જ એક પક્ષી મોહિત પાસે આવ્યું અને મોહિતનો હાથ છૂટી ગયો. નેન્સી મોહિતને નીચે પડતા જોઈ જ રહી. તેની સામે મોહિતની લાશ જમીન પર પડીને લોહીથી લંગાઈ ગઈ. થોડીવાર બાદ નેન્સી સ્વસ્થ થઈને બેગ હાથમાં લઈ નીચે આવી. ત્યાં એક જ બ્લેક ઇનોવા ઊભી હતી. નેન્સીને નીચે આવતી જોઈને ડ્રાઈવર મૂંઝાયો. હું કહું ત્યાં લઈ લે. હું તને 1 લાખ રૂપિયા આપીશ. નેન્સીના શબ્દો સાંભળી ડ્રાઈવરે ગાડી નેન્સીના ઘર તરફ જવા દીધી. પૈસા કાઢીને નેન્સીએ ડ્રાઈવરને આપ્યા. આ વાતને અહીં જ દફન કરીને નવી જિંદગી શરૂ કરજે. આટલું કહીને નેન્સી કારમાંથી નીચે ઉતરી. બેગ લઈને તે ઘર તરફ જવા લાગી. ઘરે આવીને તેણે મમ્મીને બૂમ લગાવી, પણ દરવાજો ના ખુલ્યો. ચાવી તેની બેગમાં રહી ગઈ હતી. નેન્સીએ પાડોશમાંથી બીજી ચાવી લઈને દરવાજો ખોલ્યો તો નેન્સીની આંખો પહોળી થઈ ગઈ. તેની મમ્મી જમીન ઉપર મૃત પડ્યા હતા. તેમની આંખોના ડોળા બહાર આવી ગયા હતા. નેન્સી શૂન્ય મસ્તક નજરે ઘડીક બેગ તરફ તો ઘડીક તેની મમ્મીના શબ તરફ જોઈ રહી હતી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.